નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. રાજ્ય સરકારના સંયુક્ત જાહેર સાહસ જેએનએફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેએનએફસીના સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ બાદ શહેરના 2 સેવાભાવી નાગરિકોની મુલાકાત લઈ તેમના સેવાકીય કાર્યોને બિરદાવ્યા. અંકલેશ્વરના ગડકોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી આગ. ફાયર વિભાગે આવી આગ પર કાબુ મેળવ્યો. રાજ્ય સરકારના સંયુક્ત જાહેર સાહસ જેએનએફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેએનએફસીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 50 વર્ષ વિકાસ, નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ હેઠળ સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જેએનએફસી ગોલ્ડન જ્યુબિલી કોફી બુક ટેબલનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેએનએફસીની પર્યાવરણીય પ્રતિબદ્ધતા સમાન 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલું અને 92 અલગ અલગ પ્રજાતિના 1,01,972 જેટલા વૃક્ષોનું મિયાવાકી વનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અપગ્રેડ કરાયેલા અત્યાધુનિક નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથોસાથ સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેલિસ્કોપ અને વિદ્યાર્થીઓના સંદર્ભ અને સંશોધન માટે પુસ્તકોનો વિશાળ સંગ્રહ ધરાવતી આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જેએનએફસીના ચેરમેન એમ.કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા કલેક્ટર નવનાથ ગૌહાણે સહિત જેએનએફસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતમાં આપેલ યોગદાનની સાક્ષી છે. કંપની દ્વારા ફર્ટિલાઇઝર રિવોલ્યુશન લાવવામાં સફળતા મેળવી છે. જેએનએફસીના નીમ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવામાં આવી છે. નીમ પ્રોજેક્ટ સાથે માઇક્રો ન્યુટ્રિશન, પર્યાવરણલક્ષી પ્રોડક્શન પ્રોસેસ, ડિજિટલ ગવર્નન્સ જેવા ઇનિશિયેટિવ્સ પણ તેમણે સમય સાથે કદમ મિલાવીને લીધા છે. જીએનએફસી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ 50 વિકસિત ગામો વિઝન 2047 અને નર્મદાનગર કોમ્યુનિટી સેન્ટર જેવા સામાજિક ઉત્કર્ષના કાર્યો પણ થઈ રહ્યા છે તે ઉદાહરણરૂપ છે. પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન કવર વધારવાની પ્રતિબદ્ધતા રૂપે મિયાવાકી વન, નમો વડવન અને ઓક્સિજન પાર્કનું પણ આજે અહીં લોકાર્પણ થયું છે. દેશની સ્વતંત્રતાના 100 વર્ષ થાય ત્યારે ભારતને વિશ્વની અગ્રીમ વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન એ સૌનું રાષ્ટ્રીય મિશન છે. આ માટે ગુજરાત સરકારે 2047 નો રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ અંતર્ગત આપણે 6 જુદા જુદા ઝોન ગુજરાતમાં બનાવ્યા છે અને આ 6 ઝોનમાં સેક્ટર સ્પેસિફિક કયા સેક્ટરમાં હજુ પણ 2047 સુધીમાં ક્યાં સુધી વધી શકાય એ બધા જ રોડમેપ સાથે તૈયાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે યોજાયેલ જેએનએફસીના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના 2 સેવાભાવી નાગરિકોની પણ મુલાકાત લઈ તેમના સેવાકીય કાર્યોને તેમણે બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક બળેલી ખો વિસ્તારમાં રહેતા સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચીને તેમનું અને તેમના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ દરમિયાન તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા. આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભાજપ સરકારના 12 વર્ષ સુશાસનના પૂર્ણ થયા અને તે પણ સફળ રીતે. તો એને અનુલક્ષીને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી એમણે ભરૂચમાં જ્યારે જીએનએફસીના 50 વર્ષ પૂરા થયા તો એ ઉપલક્ષે જે આવ્યા હતા તો એમણે પર્ટિક્યુલર
અમારા ઘરની વિઝિટ લીધી, અમારી વાતોને સાંભળી, અમારે જે કંઈ રજૂઆતો કરવાની હતી એ સાંભળી, અને બીજું કે એમણે અમારા જે બધા પ્રોજેક્ટ ચાલે છે તે વિશે પણ જ્ઞાન મેળવ્યું અને આગળ આગામી અમને મદદ કરવા માટેની એમને ખાતરી આપી છે. મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે. આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે. અને ખાસ કહેવું કે એમણે અમારે ત્યાં જે 419 વર્ષ જૂનું મંદિર છે અને જે વરસાદના પાણીના સંચયની જે અમારી સિસ્ટમ છે અહીંયા, જે આપણે અસલ ટાંકા વાળું જે કહીએ તે, તો એ પણ એમણે નિહાળ્યું અને એ બધી એમણે સરાહના કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો લઈને આવશો તો અમે ગાંધીનગર તમારા માટે બેઠા છે. ત્યારબાદ મુખ્યમંત્રી સાધના સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી સંભળાતી બાળકોની કિલકારીઓથી આકર્ષાય તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીના સરળ, નિખાલસ અને સ્નેહસભર સ્વભાવથી વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો પ્રભાવિત બન્યા હતા. આગળ તેઓ પ્રીતમનગર વિસ્તારમાં સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા. સંસ્થાના સંચાલક નીલાબેન મોદી, તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પ્રયાસો માટે તેમણે નીલા મોદીના કાર્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે મુખ્યમંત્રીના લોક સંપર્કયુક્ત અભિગમની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી સાહેબે મારે ઘરે આવીને મારી મુલાકાત લીધી એ બદલ સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે. અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે. સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું. અને એમણે એમના સ્ટાફને સંદેશો પણ આપ્યો છે. સાથે સાથે ભરૂચમાં સાહેબ પધાર્યા, અમારી મુલાકાત લીધી, મારા બાળકોને પણ મળ્યા, બાળકોને પણ ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે ભરૂચ જિલ્લાની ભાજપ ટીમે પણ ગઈકાલથી મારી જોડે સહકાર કરી અને ખૂબ ખૂબ સારું માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે. એટલે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ભૂપેન્દ્ર સરને તો હું ખૂબ ખૂબ આભાર માની અને એમને વંદન કરું છું. અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ ફાટી નીકળવાથી દોડધામ મચી જવા પામી હતી. ડમ્પિંગ સાઇટ પર રહેલા કચરામાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગડખોલ ગ્રામ પંચાયતની આ ડમ્પિંગ સાઇટ પર અગાઉ પણ અનેક વખત આગ લાગવાના બનાવો સામે આવી ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગડખોલ ગ્રામ પંચાયતના તલાટી પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વારંવાર આગ લાગવાની ઘટનાઓને લઈને ડમ્પિંગ સાઇટના સંચાલક અને આગના કારણોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय. प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा, बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल, बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम, कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर. राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास, बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर. नारायण विद्यालय भरूच. एडमिशन जारी है.
आज ही संपर्क करें। અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓને પોલીસ અને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ વિધવા અને નિરાધાર તેમજ શ્રમિક મહિલાઓએ સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેઓને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરવા માટે દબાણ કરવામાં આવે છે. મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણીને કારણે ઊભી થાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને જ નિશાન કેમ બનાવવામાં આવે છે. મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે. જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે. કેવું એવું છે બીજું કે અમે જે વર્ષોથી જે જગ્યા પર બેસીએ છીએ એ જગ્યા પર અમને બેસવા દેવામાં આવે ને બીજી વાત એક છે કે નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપવાનું કહે છે ત્યાં ચોમાસાના મોસમની અંદર ઘૂંટણ કેર કેર પાણી થાય છે, ત્યાં અમને ત્યાં એવું કહે છે કે તમે અહીંયા ધંધો કરો, પણ અમને ત્યાં ધંધો કરવામાં તકલીફ થાય છે કે અમે વેચાતો શાકભાજી લાવીને વેચીએ છીએ એવી જગ્યા અમને ફાળવવામાં આવે છે કે ત્યાં અમે સવારથી સાંજ લગીનમાં ટોપલો લઈને બેસીએ તો અમે 500 રૂપિયાનો પણ ધંધો ત્યાં કરી શકતા નથી. આપ મારી જોડે જોઈ શકો છો કે આ બધી ગામડાની બહેનો છે, ગરીબ બહેનો છે. જ્યારે ગરીબ બહેનોની રોટી છીનવાય ત્યારે બહેનોને કેટલી તકલીફ થાય છે. આજે મોંઘવારી એટલી વધી ગઈ છે કે એક અઠવાડિયાથી અમારા ઘરના ચૂલા સળગતા નથી. આજે અમારા છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. આજે અમારા છોકરાઓને અમારે કેવી રીતના ભણાવવા ગણાવવા. આજે અમે સવારના માલ લઈને બેસીએ છીએ તો 9 વાગે ઘરે જઈએ છીએ. આખો દિવસ તાપ તડકામાં બેસીએ છીએ ત્યારે અમે 2 ટાઈમના રોટલા મેળવીએ છીએ. તો નગરપાલિકા વારંવાર અમારા જોડે જ આવો નિર્ણય કેમ લાવે છે? ટ્રાફિકની સમસ્યા શું બહેનોના લીધે થાય છે? શું નગરપાલિકાને બહેનોની નડતલ છે કે જ્યારે બી હોય ત્યારે વર્ષમાં 1 થી 2 વાર અમને ત્યાંથી ઉઠાડી દેવામાં આવે છે ને બહેનોનું જ નામ આવે છે? તો શું ગામડાની બહેનોને ધંધો કરવાનો અંકલેશ્વરમાં કોઈ અધિકાર નથી? નગરપાલિકાના ઉપપ્રમુખ સાહેબને એટલી વિનંતી છે હાથ જોડીને કે આ બહેનોનો નિશાસો ના લો, આ બહેનોને ત્યાં ધંધો જ્યાં કરતી આવી છે ત્યાં કરવા દો. ટ્રાફિકની સમસ્યા આખા અંકલેશ્વરમાં છે, ભરૂચમાં બી આપણે જોઈ શકીએ છીએ ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા છે. તો પછી આ બહેનોના માથે જ કેમ આવવું આવે છે? આજે તમે જોઈ શકો છો કે આમાં કેટલી બહેનો વિધવા છે, કેટલી બહેનોના ઘરવાળા નથી. જ્યારે મારી જોડે આ દાદી ઊભા છે એ દાદીની બી ઉંમર તમે જોઈ શકો છો કે દાદીને જો ઘરમાં કોઈ કમાવાનું હોય તો દાદીને આ ધંધો કરવાની કોઈ જરૂર નથી. આ દાદી સવારની આવે છે, સાંજે 200 રૂપિયા કમાઈને જાય છે. આજે આવા માણસનો હક છીનવી લેવામાં આવે એ અમે લેડીઝ જરા બી સહન કરશું નહીં. અમે આના માટે અગાર જવાનું આવશે તો બી જશું, અગાર રજૂઆત બી કરશું. એટલે નગરપાલિકાના પ્રમુખ સાહેબને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમે જ્યાં બેસીએ છીએ ત્યાં અમને અમારી જગ્યા આપો. ને બીજી એક વાત, મારે ઈશ્વરભાઈ ધારાસભ્યને બી મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાહેબ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ બધી ગરીબ વિધવા બહેનો તમને ખભા ભરીને મત આપે છે, ત્યારે આજે આટલી 1 અઠવાડિયાથી આ બહેનોને નગરપાલિકા દ્વારા હેરાન કરવામાં આવે છે. એમના ટોપલા ફેંકી દેવામાં આવે છે, એમની કાંટીઓ લાખી દેવામાં આવે છે. તો મારી ઈશ્વરભાઈ પટેલને એટલી રજૂઆત છે કે સાહેબ આનું નિરાકરણ લાવો. અમે તમારા જોડે છે, અમે તમને સાથ સહકાર આપીએ છીએ, તો તમે અમને સાથ સહકાર આપો ને અમે જ્યાં અમારા 2 પરિવારના 2 ટાઈમનું અમારું રોજીરોટી 2 ટાઈમનું વેચીને જીવીએ છીએ ત્યાં અમને જીવવા દો ને અમારું ઘર પરિવાર ચલાવવા દો. એ મારી નમ્ર વિનંતી. ખરેખર તંત્રએ આ બહેનોને ટાર્ગેટ બનાવી આ બહેનોને આગળ ધરી બહેનોને વેચાણ કરતી અટકાવવા માટે એમ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન લાવી છે. તો શું એ ટ્રાફિકની સમસ્યા આ બહેનોના કારણે જ ઉદ્ભવે છે? અંકલેશ્વર શાક માર્કેટમાં ઘણા એવા વેપારીઓ છે, લારીઓવાળા છે, ગલ્લાવાળા છે, શું એમના કારણે ટ્રાફિક નથી થતું? અંકલેશ્વર શાક માર્કેટ એવી જગ્યા પર છે
ये अंकलेश्वर जीआईડીસી ने जोड़तो मुख्य रोड है અને ત્યાં સ્વાભાવિક ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે. તો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય આયોજન કરવાની જવાબદારી અંકલેશ્વર નગરપાલિકા તંત્રની છે, વહીવટી તંત્રની છે. ન કે આ બહેનોના રોજગારી પર લાત મારીને આ બહેનોને બલીનો બકરો બનાવવાની છે. આ અંકલેશ્વર નગરપાલિકાની તદ્દન ખોટું આયોજન અહીંયા સ્પષ્ટ થાય છે કે એ લોકો પાસે સુવ્યવસ્થિત આયોજન જ નથી. ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં કબ્રસ્તાન સામે આવેલા મસ્જિદ મદ્રેસા સંચાલક મકાનોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ દરમિયાન ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં 5 લોકો દાઝ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. દાઝેલા લોકોમાં અબ્દુલ અયુબ ભોલિયા, બિલાલ પરસોત્તમ, અબ્દુલ પરસોત્તમ, સફાન ખત્રી અને હારૂન ખત્રી તમામ રહેવાસી કંથારિયાનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્રની ટીમો સ્થળ પર દોડી પહોંચી જતા આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. આ ઘટનાના પગલે ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વારંવાર અપમાન કરવામાં આવતું હોય તેવા આક્ષેપ સાથે નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ધરણા મોડી રાત્રે સમાપ્ત થયા હતા. વિકસિત ભારત સંમેલન કાર્યક્રમમાં આદિવાસી મહિલાનું અપમાન થયું હોય તેમ લાગી આવતા અને વારંવાર ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે નર્મદા જિલ્લા પ્રમુખ દ્વારા અપમાન કરવામાં આવતું હોય તેમ નાંદોદ તાલુકાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને લાગી આવતા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને ગાંધી ચોક ખાતે પોતાનું રાજીનામું લઈને ધરના પ્રદર્શન કરી રહ્યા હતા. આ ધરના પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાયા હતા અને તેઓએ પણ જિલ્લા પ્રમુખ નીલરાવ પર આક્ષેપ કર્યા હતા. નીલરાવ દ્વારા પાર્ટીના લોકોનું વારંવાર અપમાન કરવામાં આવે છે અને મન ફાવે તેમ વર્તન કરે છે એવા ગંભીર આક્ષેપ મનસુખભાઈ અને દર્શનાબેન દ્વારા લગાવવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી આ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. ત્યારબાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટી મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે કંઈ પણ પ્રશ્ન હશે તે બંને પક્ષે સાંભળ્યા પછી ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે. જે બાદ ધરણાનું સમાપન થયું હતું. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે. અને સર્વે આ વિસ્તારના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે, ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાઓની સાથે અને બધી જે બહેનો આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે એ સૌને સાથે રહીને આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે એ અગ્રણીઓને પણ સાથે લઈને જ્યારે સાંભળવામાં આવશે અને આ વાતનું નિરાકરણ કેવી રીતના લાવવામાં આવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને ત્યારબાદ અમે પછીના કાર્યક્રમો શું આપવાના એ અંગેની અમે ચર્ચા કરીશું. અમને આવા સાચા લોકોને આ દબાવવા માટેના ઘણા બધા પ્રયત્નો થયા છે. પાર્ટીના વરિષ્ઠ લોકોનું અમે માન સન્માન કરીએ છીએ, પણ પાર્ટીના વરિષ્ઠ લોકોને પણ એવું છે કે પાર્ટી અમે ઊભી કરી છે. નીલ રાવે પાર્ટી નર્મદા જોડ ઊભી નથી કરી. ટ્રાઇબલ એરિયામાં ભારતીય જનતા પાર્ટી ઊભી કરનાર અમે લોકો છે. દર્શનાબેન દેશમુખના પિતા સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ એથી માંડીને મોતીસિંહ વસાવાથી માંડીને અમે બધાએ સખત મહેનત કર્યું છે ત્યારે આ પાર્ટી બની છે. અને આજકાલ નીલ રાવ આવેલા એ પાર્ટી પર આવી રીતના નુકસાન કરવાના પ્રયાસ કરે એ કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા નહીં માગતા. આજે નર્મદા જિલ્લામાં પાર્ટી ને ઘણું બધું નુકસાન થયું. જિલ્લા પંચાયત ગઈ છે તો એ કોના કારણે? એ નીલ રાવના વર્તનના કારણે. તો એના માટે એને ખુલ્લો પાડવા માટે તો એના વિરોધમાં ઘણા બધા કાર્યકર્તા નારાજ હતા. અને આજે બેને જે નેતૃત્વ લીધું અને અન્યાય નહીં થાય આવનારા દિવસોમાં આ માનસિકતાવાળા લોકો માટે પાર્ટી કંઈક ને કંઈક પ્રકારનું કંઈક કડક રીતના કામ લે એમની સામે. પાર્ટીની વિચારધારાને અમે નુકસાન ન થાય, પાર્ટીને બચાવવા માટેનો આ કાર્યક્રમ છે અમારો. તો આવનારા દિવસોમાં અમે પ્રદેશે જે બોલાયા છે, પ્રદેશનું માન રાખ્યું છે. અમદાવાદ સ્થિત અંધજન મંડળના સહયોગથી તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આજે જ્ઞાન સાધના આશ્રમ ખાતે વિશેષ માપણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આશરે 30 જેટલા પગ ગુમાવેલા દિવ્યાંગ ભાઈ બહેનોની જર્મન ટેકનોલોજી આધારિત અદ્યતન કૃત્રિમ પગ માટે નિઃશુલ્ક માપણી લેવામાં આવી હતી. નિષ્ણાંતોની ટીમ દ્વારા દરેક લાભાર્થીઓની જરૂરિયાત મુજબ ચોકસાઈપૂર્વક માપણી કરવામાં આવી હતી, જેથી તેમને અનુકૂળ અને આરામદાયક કૃત્રિમ પગ ઉપલબ્ધ કરાવી શકાય.
જર્મન ટેકનોલોજીથી તૈયાર થનાર આ કૃત્રિમ પગ દિવ્યાંગજનોને સરળતાથી ચાલવા ફરવામાં, રોજિંદા કાર્યો કરવામાં અને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદરૂપ બનશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના પુનર્વસન અને સશક્તિકરણ માટે સંસ્થા સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ જ્ઞાન સાધના આશ્રમ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ, તેમના પરિવારજનો, સમાજસેવકો તથા સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ અંતર્ગત ભરૂચ DLSA દ્વારા સોમવારે કસક વડીલોના ઘર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પૂર્ણ સમયના સચિવ PP મુકાસીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પેનલ એડવોકેટ RJ મહેતા અને વિજય પટેલે ઉપસ્થિત રહીને વડીલોને કાયદાકીય અધિકારો, નાલસાની વરિષ્ઠ નાગરિક યોજના અને નિઃશુલ્ક કાનૂની સહાય અંગે વિસ્તારથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડીલોને શારીરિક, માનસિક અને આર્થિક શોષણ અને અવગણના જેવા દુર્વ્યવહાર સામે રક્ષણ આપતા મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નાલસા લીગલ સર્વિસીસ ટુ સિનિયર સિટીઝન સ્કીમ 2016ની જાણકારી અપાઈ હતી. DLSA દ્વારા વૃદ્ધોને મફત કાનૂની સહાય અને માર્ગદર્શન આપવામાં આવતો હોવાની વિગતે સમજ અપાઈ હતી. વડીલો આપણા અનુભવનો ભંડાર છે. તેમના પ્રત્યે પ્રેમ, સન્માન અને કાળજી રાખવી તે આપણી નૈતિક અને કાનૂની જવાબદારી છે. વડીલોનું સન્માન સંસ્કારી સમાજની ઓળખના સૂત્ર સાથે યુવા પેઢીને વડીલોનો આદર કરવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવાનો સંકલ્પ લેવા આદેશ અપાયો હતો. અંકલેશ્વર JDCમાં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ દ્વારા વરસાદી વાયરા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિઓએ વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંકલેશ્વર JDCમાં માનવ મંદિર હોલ ખાતે સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં અંકલેશ્વરના ગુજરાતી તેમજ હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંવેદનાઓ, પ્રેમ, વિરહ અને જીવનના વિવિધ રંગોને પોતાની રચનાઓમાં અભિવ્યક્ત કરી અનોખું સાહિત્યિક વાતાવરણ સર્જ્યું હતું. ઉપસ્થિત સાહિત્ય રસિકોએ કાવ્ય પઠનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યિક પત્રિકા સર્જનનું વિધિવત વિમોચન પણ કરવામાં આવ્યું હતું. પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્યિક કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં અંકલેશ્વરના કવિઓ દેવાનંદ જાદવ, હેમાક્ષી શાહ, ઉર્મિલ પંડ્યા, ભાવના શાહ, રાજેન્દ્ર મહેરા, સંજય પાંડે, દક્ષા આહિર, મનીષા દુધાત, મધુ ગોળ તેમજ પ્રકાશ લાડે રચનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, RD મહેતા તથા રાજેશ દુધાતે વિશેષ હાજરી આપી કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા. મદમસ્ત મદિરાના તળસાટ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી. લાંગણી ભીજાતી થરથર તાર તાર, એનાથી સુંદર ક્ષણ કેવી હોય. વધી રહી છે તરસ ચાતકની છતાં, વધી રહી છે તરસ ચાતકની છતાં, ભરાઈ રહ્યો છે કલશ ધરતીનો ભલા, ભરાઈ રહ્યો છે કલશ ધરતીનો ભલા, એનાથી સુંદર ક્ષણ કેવી હોય. અંકલેશ્વરમાં Z સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ZA સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ST સ્પોર્ટ્સ આલુંજ અને ફ્રેન્ડશિપ કુસુંબા CCની ટીમો ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. ભાદીના ગ્રાઉન્ડ પર રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં ST સ્પોર્ટ્સ આલુંજની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં મોઇન ખાનના શાનદાર 62 રનની આક્રમક ઇનિંગની મદદથી ટીમે વિરોધી ટીમ સમક્ષ જીતવા માટે 181 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો. 181 રનના મૂલ્યાંકનનો પીછો કરવા ઉતરેલી કોસંબા CCની ટીમ આલુની ધારદાર બોલિંગ સામે નિર્ધારિત ઓવરમાં માત્ર 116 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી અને ઉત્તેજનાપૂર્ણ માહોલના અંતે ST સ્પોર્ટ્સ આલુની ટીમે શાનદાર વિજય મેળવીને મુસ્લિમ પ્રીમિયર લીગની પ્રથમ ટ્રોફી જીતી પ્રથમ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
આ પ્રસંગે સફાકત ભૈયાત, ફરીદ દુધાત, સોહેલ જંગાળા, ઇમરાન માકરોડ, સફવાન મૈડા, ફહીમ પટેલ અને જુનેદ વાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અંકલેશ્વરના ઓમકાર 2 ખાતે એક વિશેષ વ્યાવસાયિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ સીએ એસોસિએશનના પ્રમુખ સીએ સૌરભ અજમેરી ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં ઓમકાર 2 ખાતે વર્તમાન સમયમાં વેપારીઓ અને પ્રોફેશનલ્સને નડતી વિવિધ વ્યાવસાયિક સમસ્યાઓનો ઉકેલના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ વ્યાવસાયિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ સીએ એસોસિએશનના પ્રમુખ સીએ સૌરભ અજમેરા, અખિલ રાજસ્થાન સેવા મંડળના પ્રમુખ રમેશજી બોરા અને સીએ મહાવીર જૈન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બદલાતા નિયમો વચ્ચે વ્યાવસાયિક અને પ્રોફેશનલ મુશ્કેલીઓનું સરળતાથી નિવારણ કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌરભ અજમેરા દ્વારા આગામી સમયમાં બિઝનેસ અને પ્રોફેશનલ ક્ષેત્રે કઈ રીતે સચોટ પ્રગતિ હાંસલ કરી શકાય તે અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને ભરૂચના અગ્રણી સીએ તેમજ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. मैं सीए सौरभ अजमेरा, चेयरमैन वेस्टर्न इंडिया रीजनल काउंसिल ऑफ आईसीआई। आज हमारी यहाँ पे जो भरूच शाखा है उसकी वार्षिक विजिट पे आया था और अभी मैं अपने राजस्थानी समाज के बंधुओं के साथ में हूँ और उन्होंने बहुत ही अच्छा स्वागत और सत्कार मेरा किया है। मैं चेयरमैन बनने के बाद पहली बार भरूच अंकलेश्वर की ओर आया हूँ और जिस तरह से राजस्थानी समाज यहाँ पे काम कर रहा है, एक प्रवासी होने के बाद राजस्थान से बहुत ही प्रभावी ढंग से आज गुजरात और महाराष्ट्र में भी हम देखते हैं काफ़ी लोग जो राजस्थानी समाज के हैं वो सेवा के लिए भी हमेशा तत्पर रहते हैं। आज बिजनेस के माध्यम से वो लोग बहुत अच्छा व्यापार कर रहे हैं, उसके साथ साथ सेवा के लिए हमेशा जो है एक सोशल कोच को निभाने के लिए हमेशा तत्पर रहते हैं। ये बहुत बड़ी बात है और उन्होंने मेरा यहाँ पे बुलाकर आज जो स्वागत किया उसके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूँ। और मैं गोवा, गुजरात एंड महाराष्ट्र के अंदर जो सीए हैं उन सबको आज मैं रिप्रेजेंट कर रहा हूँ चेयरमैन के रूप में। मैं वन ऑफ द यंगेस्ट चेयरमैन हूँ वेस्टर्न इंडिया रीजनल काउंसिल का और लास्ट 5 साल से मैं काउंसिल मेंबर हूँ। और सीए की जो देश में भागीदारी है उसको और प्रभावी ढंग से हम कैसे बढ़ा सकते हैं उसके लिए हम लगातार प्रयास। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના વોર્ડ નંબર 12 વિસ્તારમાં ₹45 લાખ ઉપરાંતના પેવર બ્લોકના કામનું સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામના વોર્ડ નંબર 12 વિસ્તારમાં ₹45 લાખ ઉપરાંતના ખર્ચે પેવર બ્લોકના કામનું સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રોને સાકાર કરતા ગ્રામ પંચાયત દ્વારા ગામના રસ્તા, સ્વચ્છતા અને અન્ય માળખાકીય સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા વોર્ડ નંબર 12માં ₹45 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી, જેનો આજરોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભડકોદરા ગામના સરપંચ સપનાબેન વસાવા, ગ્રામ પંચાયતના સભ્ય રાકેશભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી વૈકુંઠભાઈ પટેલ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભડકોદરા ગામે વોર્ડ નંબર 12 વૈભવ પાર્કમાં પેવર બ્લોકનું સંપૂર્ણ કામ પૂર્ણ થયું છે, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા અમારી સહકાર પેનલનું એ લોકોએ સ્વાગત કર્યું છે. એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌનો સાથ સૌનો વિકાસ અમારી સહકાર પેનલ ભડકોદરા ગ્રામ પંચાયત સતત લોકોના સંપર્કમાં રહી લોકોના કામો પૂર્ણ કર્યા છે. દરેક સોસાયટી, દરેક વોર્ડમાં સંપૂર્ણ કામ કર્યા છે ને આવનારા સમયમાં પણ અમે આવા જ કામો કરતા રહેશું. વસ્તુ ભારત માતા કી જય. અંકલેશ્વરની સદભાવના સોસાયટી નજીક નગરપાલિકાની ડોર ટુ ડોર કલેક્શન કરતા ટેમ્પામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરની સદભાવના સોસાયટી વિસ્તારમાં આજે નગરપાલિકાની ડોર ટુ ડોર કચરો સંગ્રહ કરતા ટેમ્પામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં સમગ્ર ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આ નગરપાલિકાનું કચરાની ગાડી છે, એ ડ્રાઈવર લઈને આવ્યો, આગ લાગતા ડ્રાઈવર નાસી છૂટ્યો. એટલે ફાયર બ્રિગેડને ફોન કર્યો. ફાયર બ્રિગેડ આવે પહેલાં અમે અમારી રીતે પાણીને રેતી નાખી અને આ બધું ઓલવી નાખ્યું. ફાયર બ્રિગેડનું કામકાજ કેવું લાગ્યું તમને? ફાયર બ્રિગેડનું કામ એવું છે, કોલ પર કોલ જાય એટલે એ લોકોને બી એ થાય ને. આવ્યું છે ફાયર બ્રિગેડનું કામ આવી ગયું છે, એવું નથી, ઓલવે છે એમની રીતે એમનું કામ. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનો નિવૃત્ત વિદાય સમારંભ કાર્યક્રમ ફૂલવાડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જયેશભાઈ પટેલ, નાયબ નિયામક માધ્યમિક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના મહામંત્રી જયમીનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સિનિયર ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ડૉક્ટર રાયસિંગભાઈ ચૌધરી, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અન્ય હોદ્દેદારો, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના ભૂતપૂર્વ હોદ્દેદારો, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વર્તમાન હોદ્દેદારો, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષકના હોદ્દેદારો, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીઓ, ટીચર સોસાયટીના હોદ્દેદારો અને કેન્દ્ર શિક્ષકો તેમજ જિલ્લામાંથી પધારેલા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સ્વાગત ગીત દ્વારા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ અરવિંદભાઈએ કરેલ સેવાને બિરદાવી હતી. કિરીટભાઈ પટેલે પણ પોતાના વક્તવ્યમાં તેઓના સ્વભાવ વિશે વાત કરી હતી. અરવિંદભાઈની બંને દીકરીઓએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી. અરવિંદભાઈ ચૌધરીના પરિવાર દ્વારા ₹75,000 રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને આપવામાં આવ્યા હતા. તેમજ તેઓ દ્વારા ₹21,000 જિલ્લા સંઘને, ₹11,000 તાલુકા સંઘને અને ₹11,000 ટીચર સોસાયટી મંડળીને આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય શિક્ષકો તેમજ અન્ય શિક્ષકો તરફથી પણ અરવિંદભાઈ ચૌધરીને ભેટ આપવામાં આવી હતી. અરવિંદભાઈએ પોતાના વક્તવ્યમાં શાળા માટે કરેલી કામગીરીને તેમજ સંગઠનમાં કરેલ કામગીરી વિશે વાતો કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. આજ રોજ ફુલવાડી ગામ માંડવી તાલુકાનું, સુરત જિલ્લાનું અરવિંદભાઈ અમારા જિલ્લાના મહામંત્રી, તાલુકા સંઘમાં પણ વર્ષો સુધી કામ કર્યું, મંડળીમાં પણ કામ કર્યું. આજે એનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે એ વિદાય સમારંભની અંદર રાજ્યના નાયબ નિયામક શ્રી જયેશ પટેલ સાહેબ, એવા રાજ્યના મહામંત્રી જયમીનભાઈ, એવા અમારા મહામંડળના પ્રમુખ સતીશભાઈ, કિરીટભાઈ સુરતના પ્રમુખ, ગોકુળભાઈ, બચુભાઈ, સુરેશભાઈ, અલગ અલગ જિલ્લાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા અને ગામ લોકોએ અને જિલ્લા સંઘો દ્વારા, તાલુકા સંઘ દ્વારા ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું. એમને વર્ષો સુધી સંગઠનમાં કામ કર્યું એને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત રહ્યા, અમે પણ સહભાગી થયા. એટલે આવા કર્મઠ શિક્ષકનો વિદાય સન્માન કાર્યક્રમ આજે યોજવામાં આવેલો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાજ્ય સરકારના સંયુક્ત જાહેર સાહસ જેએનએફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેએનએફસીના સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ બાદ શહેરના 2 સેવાભાવી નાગરિકોની મુલાકાત લઈ તેમના સેવાકીય કાર્યોને બિરદાવ્યા. અંકલેશ્વરના ગડકોલ ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં ફરી આગ. ફાયર વિભાગે આવી આગ પર કાબુ મેળવ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.